ધોરણ 10 વિષય ગણિત સમાંતર શ્રેણી અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 સુધી પૂરું કર્યું. ચાલો આગળ જોઈએ. આપણે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. આની પીડીએફ તમને મોકલી હતી. આખી થિયરી તમારે નોટમાં લખીને મોઢે કરી લેવાની છે. ચાલો તો જોઈએ આપણે સરવાળા માટે. અત્યાર સુધી આપણે anનું સૂત્ર જોયેલા. હવે આપણે શ્રેણીના સરવાળા જોઈએ કે n પદોના સરવાળાને Sn કહે છે. n પદોના સરવાળાને શું કહેવાય? Sn. આપણે nમું પદ શોધવું હોય તો એને આપણે an કહેતા. એ જ રીતે n પદોનો સરવાળો, તમને શ્રેણી આપી હશે એ શ્રેણીનો સરવાળો કરવો હોય તો સરવાળાને સંકેતમાં કહેવાય Sn. એના સૂત્ર નીચે મુજબ છે. મુખ્યત્વે આ બે સૂત્ર છે. બંને સૂત્ર તમારે યાદ રાખવાના. કયું ક્યારે વાપરવાનું છે? તો જ્યારે અંતિમ પદ l આપેલું ન હોય, જ્યારે દાખલામાં અંતિમ પદ આપેલું ન હોય ત્યારે સૂત્ર આવશે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 * d. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 * d. જ્યારે દાખલામાં l એટલે કે અંતિમ પદ આપેલું ન હોય ત્યારે આ સૂત્ર આપણે લેવાનું. અને બીજું છે જ્યારે દાખલામાં પ્રથમ પદ અને અંતિમ પદ l બંને આપેલા હોય ત્યારે. બરાબર, જ્યારે દાખલામાં l આપેલો હોય ત્યારે સૂત્ર આવશે Sn બરાબર n/2 કૌંસમાં a + l. બરાબર, આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે. ક્યારે? જ્યારે l ન આપેલું હોય. l નહીં આપેલું એટલે શ્રેણી આ રીતે હોય: 5, 10, 15, 20 બસ આટલું આપેલું હોય તો શ્રેણી અનંત સુધી ચાલ્યા જ કરે છે. તો ત્યારે n/2 કૌંસમાં 2a + n-1 * d. આ સૂત્ર લેવાનું. અને જ્યારે દાખલામાં અંતિમ પદ આપી દીધેલું હોય એટલે કે 5, 10, 15 - 500 તો એ 500 છેલ્લું અંતિમ પદ કહેવાય કે 500થી શ્રેણી અટકી જાય છે. તો જ્યારે દાખલામાં અંતિમ પદ આપેલું હોય ત્યારે સૂત્ર લેવાનું Sn બરાબર n/2 કૌંસમાં a + l. આ બે સૂત્ર મોસ્ટ IMP છે. બંને તમારે યાદ રાખવાના. ત્યાર પછી બીજા અગત્યના સૂત્ર છે. એમાં પહેલું છે કે જ્યારે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનો હોય. વિદ્યાર્થી મિત્રો, n પ્રાકૃતિક સંખ્યા એટલે તમને એમ કહે કે 1 થી 50 સંખ્યાનો સરવાળો શોધો તો 1 + 2 + 3 + 4 + 5. આપણે એ 50 સુધી સરવાળો નથી કરવાનો, પણ એક સિમ્પલ સૂત્ર લેવાનું Sn બરાબર n/n+1/2. બરાબર છે. જ્યારે n પ્રાકૃતિક સંખ્યા 1 થી 50 કે પછી 1 થી 100, 1 થી 1000 એમ કીધું હોય સરવાળો શોધો ત્યારે સૂત્ર લેવાનું Sn બરાબર n/n+1/2. પછી છે પ્રથમ n એકી. એકી એટલે અયુગ્મ. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર આવે Sn બરાબર n². અને બેકી સંખ્યાનો સરવાળો શોધવાનો હોય તો Sn બરાબર n/n+1. આ બંને સૂત્ર તમારે યાદ રાખી મૂકવાના. ત્યારબાદ nમું પદ anનું સૂત્ર છે Sn-1. an શોધવાનું સૂત્ર આ ખાસ યાદ રાખજો, ટૂંકા દાખલાઓમાં પણ કામમાં આવશે. an બરાબર Sn-1 એટલે કે a5. અહીંયા a5 આ બંને સરખા જ રહેશે. a5 તો S5 - S4. આના કરતાં એક ઓછું લેવાનું એટલે a5 તો S5 - S4. a10 તો S10 - S9. a20 તો S20 - S19. બરાબર છે. એ જ રીતે આગળ તમને એમ કહે કે a24 શોધવાનો છે તો a24 એટલે S24 - S23. બરાબર, તો આટલા સૂત્ર તમારે યાદ રાખવાના છે. ચાલો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 5.3. સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 1. નીચે આપેલ સમાંતર શ્રેણીમાં તે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. આપણે વિદ્યાર્થી મિત્રો સરવાળો શોધવાનો છે. જ્યારે પણ સરવાળો શબ્દ આવે એટલે આપણે અહીંયા આવશે Sn શોધવાનું. પહેલો દાખલો આપ્યો છે 2, 7, 12 10 પદ સુધી. એટલે આ શ્રેણીના 10 પદ સુધીનો આપણે સરવાળો શોધવાનો છે. જેમ કે આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એ જ રીતે ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું. શ્રેણીના જે 10 પદ થશે એ 10 પદનો સરવાળો શોધવાનો. એટલે 2 + 7 + 12 પછી આગળ જેમ જેમ શ્રેણી આવતી જાય એનો આપણે અહીંયા સરવાળો શોધવાનો છે. તો આપણી પાસે સરવાળાના બે સૂત્ર છે. એક સૂત્ર એવું છે કે જ્યારે દાખલામાં l ન આપેલો હોય તો l ન આપેલો હોય ત્યારે સૂત્ર આવે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 * d. અને બીજું એક સૂત્ર છે જ્યારે દાખલામાં l આપેલો હોય
તો એલ આપેલો હોય ત્યારે સૂત્ર આવે SN બરાબર N/2 કૌંસમાં A વત્તા L. બરાબર છે. તો હવે અહીંયા ચેક કરો તો આ શ્રેણી જુઓ 2 7 12 ડેશ 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 કશે અટકતી નથી. એનો મતલબ કે દાખલામાં અંતિમ પદ આપેલું નથી. તો જ્યારે અંતિમ પદ નહીં આપેલું હોય ત્યારે પહેલું સૂત્ર એટલે કે મોટું સૂત્ર લેવાનું. તો સૌથી પહેલાં એ નક્કી કરી લઈએ. એ એટલે 2 પ્રથમ પદ. ત્યારબાદ ડી નક્કી કરીએ. ડી એટલે તફાવત તો કે બીજું માઇનસ પહેલું એટલે 7 માઇનસ 2 તો કે 5. જેટલા પદ સુધી સરવાળો શોધવાનો હોય એ આપનો n કહેવાય. તો અહીંયા 10 પદ સુધી સરવાળો શોધવાનો છે એટલે n બરાબર 10 થાય અને SN એટલે કે S10 આપને શોધવાનો છે. હવે સિમ્પલ દાખલો છે. SNનું સૂત્ર મૂકી દેવાનું. તો SNનું અહીંયા મોટું સૂત્ર આવશે. મોટું સૂત્ર એટલે કે L આપેલો નથી એ વાળું સૂત્ર આપણે લઈશું અહીંયા. તો સૂત્ર લખીશું SN બરાબર N/2 કૌંસમાં 2A પ્લસ N-1 ઇન્ટુ ડી. જ્યારે L આપેલો હોય ત્યારે N/2 કૌંસમાં A વત્તા L એ સૂત્ર લેવાનું. N નહીં આપેલો હોય ત્યારે આ મોટું સૂત્ર લેવાનું. તો SN એટલે S10 શોધવાનો. N/2 એટલે 10/2 કિંમત જ મૂકવાની છે 2. A એટલે 2 તો 2 વત્તા N-1 એટલે 10 માઇનસ 1 અને D એટલે 5. તો 10 ભાગ્યા 2 કરો એટલે 5 આવશે. કૌંસમાં 2 દુ 4 વત્તા 10માંથી 1 જાય તો 9 અને 9 ગુણ્યા 5 એટલે 9 પચામ 45 એટલે અહીંયા આવશે 5 ગુણ્યા 4 વત્તા 45. આ બેનો સરવાળો કરો તો ટોટલ થઈ જશે 49 અને આ બંને ગુણાકારમાં કહેવાય. 5 કૌંસમાં 49 એટલે આ ગુણાકારમાં છે એટલે S10નો સરવાળો આવશે 5 ગુણ્યા 49 કરીએ એટલે 245. તમારે નોટમાં પાછળ કરવાનો ગુણાકાર. તો S10 બરાબર 245. એટલે આ જે શ્રેણી આપેલી છે એ શ્રેણીના 10 પદો જે આપણે આવશે એ 10 પદોનો સરવાળો થાય 245. એટલે કે 2 વત્તા 7 વત્તા 12 પછીનું ચોથું પદ, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને 10મું એ 10 પદોને આપણે ભેગા કરીએ એટલે કે સરવાળો કરીએ તો એનું ટોટલ આવશે 245. તો આ થઈ ગયો દાખલા નંબર 1. ચાલો એ જ રીતે જોઈએ આપણે દાખલા નંબર 2. તો બીજા દાખલામાં રકમ આપેલી છે -37 -33 -29 ડેશ 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 12 પદ સુધી. ચાલો તો આમાં પણ પહેલાં એ નક્કી કરી લઈએ. એ એટલે પ્રથમ પદ -37, ડી એટલે તફાવત તો બીજું માઇનસ પહેલું તો બીજું એટલે -33 માઇનસ પહેલું તો પહેલું એટલે -37. હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા આવશે -33 પ્લસ 37. હવે પ્લસ માઇનસ માઇનસ એટલે 37માંથી 33 બાદ કરીએ તો 4 ને મોટું પ્લસ છે એટલે +4 અને 12 પદ સુધી તો 12 પદ સુધી એટલે n બરાબર 12 અને S12 આપને શોધવાના છે. ચાલો હવે આપણે SNનું સૂત્ર લખીએ તો અહીંયા પણ અંતિમ પદ નથી એટલે SN બરાબર N/2 કૌંસમાં 2A પ્લસ N-1 ઇન્ટુ ડી એટલે S12 બરાબર N એટલે 12/2 કૌંસમાં 2 A એટલે -37 વત્તા 12 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે 4 આવેલું. હવે 12 ભાગ્યા 2 કરીએ તો 6 પછી અહીંયા 2 ગુણ્યા -37 તો આ બંનેનો ગુણાકાર કરવાનો પણ આ પ્લસ માઇનસ માઇનસમાં જવાબ આવશે એટલે 7 દુ 14, 14 4 વધી 1, 3 દુ 6 ને 1 7 એટલે -74 વત્તા 12માંથી 1 બાદ કરો તો 11, 11 ચોક 44 આનો ગુણાકાર 12માંથી 1 જાય તો 11 ને ગુણ્યા 4 તો 11 ચોક 44 એટલે અહીંયા આવશે 6 ગુણ્યા. હવે આ જો પ્લસ માઇનસ માઇનસ એટલે 70માંથી 44 બાદ કરવાના તો 70માંથી 44 બાદ કરો તો 30 પણ મોટું માઇનસ છે એટલે -30 અને 6 ગુણ્યા -30 એટલે S12નો જવાબ આવશે 6 તાલી 18 એટલે 180 ના માઇનસ છે એટલે -180 એટલે આના 12 પદ સુધીનો સરવાળો આવશે -180. ચાલો એ જ રીતે જોઈએ આપણે દાખલા નંબર 3. તો ત્રીજા દાખલામાં રકમ આપેલી છે 0.6, 1.7, 2.8 ડેશ 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 100 પદ સુધી. ચાલો એટલે એ નક્કી કરી લઈએ તો એ એટલે શ્રેણીનું પ્રથમ પદ 0.6,
ડી એટલે તફાવત, બીજું માઇનસ પહેલું, 1.7 માઇનસ 0.6, તો 1.7માંથી 0.6 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આવશે 1.1. 7માંથી 6 જાય તો 1 અને આ 1 બેઠા એટલે 1.1. અને 100 પદ સુધી એટલે n બરાબર 100 અને s 100 આપણે શોધવાના છે. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી એટલે S100 બરાબર n/2, તો n એટલે 100, 100ના છેદમાં 2 કૌંસમાં 2a એટલે 2 કૌંસમાં a એટલે 0.6 વત્તા 100 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે 1.1. ચાલો 100 ભાગ્યા 2 તો 100ના છેદમાં 2 કરીએ એટલે 50. 100 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થાય 50. પછી ગુણાકાર કરવાનો છે 2 ગુણ્યા 0.6, તો પોઈન્ટ ભૂલી જાઓ તો 6 દુ 12 એટલે અહીંયા 12, પણ આ પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે એક પોઈન્ટ ખસવાનો, આમથી એક પોઈન્ટ ખસે એટલે 1.2. તો 2 ગુણ્યા 0.6 એટલે 1.2 વત્તા 100 માઇનસ 1, તો 100માંથી 1 જાય તો 99, 99 ગુણ્યા 1.1, તો અહીંયા હું ગુણાકાર કરું છું 99 ગુણ્યા 11, પોઈન્ટ ભૂલી જાઓ હમણાં એટલે 11 થઈ ગયા. એકમનું શૂન્ય, 9 એકા 9, 9 એકા 9, પછી 9 એકા 9, 9 એકા 9 એટલે 9, 9 ને 9 18, વધી 1, 9 ને 1 10. અહીંયા એક પોઈન્ટ હતો એટલે અહીંયા આવશે 1 પોઈન્ટ એટલે 108.9 ગુણાકાર આવ્યો. એટલે 100માંથી 1 ગયા તો 99, 99 ગુણ્યા 1.1 એટલે ટોટલ થઈ ગયા 108.9 એટલે 50 ગુણ્યા 1.2 વત્તા 108.9 એટલે આ બેનો સરવાળો કરવાનો. તો 108.9માં આપણે 1.2 ઉમેરી દઈએ તો 9 ને 2 11 નો 1 વધી આવશે 1, 8 9 ને 1 10 નો 0 વધી 1 એટલે 1 અને અહીંયા 1 એટલે 110.1 એટલે ગુણાકાર લખ્યો 110.1. હવે 50 ગુણ્યા 110.1 તો S100 એટલે આ બેનો ગુણાકાર કરવાનો છે 50 ગુણ્યા 110.1, તો તમે આ બેનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 5505. જો અહીંયા ગુણાકાર આપણે ગણતરી કરીએ તો 50 ગુણ્યા 110.1, પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં 10 આવે તો 0 0 ઉડી જાય. હવે 5 વડે આખાને ગુણીએ તો 5 એકા 5, 0 ગુણ્યા 5 એટલે 0, 5 એકા 5, 5 એકા 5 એટલે 5505. એટલે અહીંયા ગુણાકાર આવશે 5505 એટલે S100 એટલે આ શ્રેણીના 100 પદોનો સરવાળો થાય 5505. હવે જોઈએ દાખલા નંબર 4. ચોથામાં રકમ આપેલી છે આપને 1/15, 1/12, 1/10 ડેશ 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 11 પદ સુધી. ચાલો તો પહેલાં લખીએ a એટલે 1/15, ડી એટલે તફાવત એટલે બીજું માઇનસ પહેલું, તો 1/12 માઇનસ 1/15. અંશ અને છેદ હોય તો તમારે લસા લેવો પડે, તો આપણે અહીંયા લસા લઈએ. સાઈડ પર ગણતરી બતાવું છું તમને. 12 અને 15નો લસા લઈએ તો પહેલાં 2 વડે ભાગ ચાલશે એટલે 2 છંગ 12 ને 15/15. 2 વડે ભાગ ચલાવીએ તો 2 તાલી 6, 15/15. 3 વડે ભાગ ચાલશે 3 એકા 3, 3 5 15. 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકા 5 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 દુ 4, 4 તાલી 12 અને 12 પંચા 60 એટલે લસા આવ્યો 60. તો બંનેના છેદમાં આપણે 60 લાવવાના. તો 12 પંચા 60 ને 15 ચોક 60, જે આવે ને ઉપર ગુણવાનું. તો 5 એકા 5 માઇનસ 4 એકા 4 ને છેદમાં જે લસા હોય તે એટલે કે 60. તો 5માંથી 4 બાદ કરો એટલે 1/60. તો આ બે વચ્ચેનો તફાવત એટલે ડી કેટલો આવી ગયો 1/60. અને 11 પદ સુધી એટલે n બરાબર 11 ને S11 આપણે શોધવાના છે. સરવાળો આપણે અહીંયા શોધવાનો છે. તો SNનું સૂત્ર મૂકીએ. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી એટલે S11 બરાબર 11/2 કૌંસમાં 2a એટલે 1/15 વત્તા 11 - 1 ઇન્ટુ ડી એટલે 1/60. ચાલો હવે 11/2 ભાગની ચાલે એટલે એને જ રવા દઈએ. 11/2 કૌંસમાં હવે અહીંયા જુઓ 2 ગુણ્યા 1/15, તો અહીંયા કોઈ ભાગ ચાલતો નથી. ભાગ નહીં ચાલે તો અંશનો ગુણાકાર અંશમાં કરી દેવાનો. તો 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 એટલે એમ લખાય 2/15
આ બેનો ગુણાકાર, અહીંયા કોઈ ભાગ નથી ચાલતો એટલે 2 અને 1/15નો ગુણાકાર કર્યો તો 2 એકા 2, ખાલી અંશનો ગુણાકાર અંશમાં કરવાનો, છેદનો ગુણાકાર છેદમાં, અહીંયા છેદમાં કંઈ નથી એટલે અંશમાં જ ગુણવાનું, તો 2 એકા 2 અને છેદમાં જે છે તે એટલે 15 પ્લસ 11માંથી 1 બાદ કરવાના, તો 11માંથી 1 બાદ કરીએ તો થશે 10, 10 ગુણ્યા 1/60 તો 10 એટલે અંશનો સરવાળો અંશમાં, તો 11માંથી 1 બાદ કરો તો 10 ને અહીંયા 1 છે એટલે 10 એકા 10 એટલે 10/60. આગળ જોઈએ તો 11/2, અહીંયા કરી 0 0 ઉડી જશે એટલે 2/15 વત્તા 1/6. હવે આ બેનો સરવાળો કરવાનો, તો 11/2, તો પહેલાં બેનો સરવાળો, અંશ અને છેદ હોય તો ડાયરેક્ટ સરવાળો નહીં થાય, અડધા શું ભૂલ કરે, 2 + 1 એટલે 3 ને 15 + 6 એટલે 21, તો 3/21, એ ખોટું છે. અંશ અને છેદ હોય તો આ રીતે લસા લેવો પડે, તો 15 અને 6નો લસા લેવાનો, તો અહીંયા કરી જો ગણતરી કરીએ પાછી, 15 અને 6, 2 વડે પહેલાં ભાગ ચાલશે, આ 15ના 15 ને 2 તાલી 6, 3 વડે ભાગ ચાલશે, 3 × 5 = 15 ને 3 × 1 = 3, 5 વડે ભાગ ચાલશે, 1 અને 1 એટલે 2 × 3 × 5, તો 2 તાલી 6, 6 × 5 = 30 એટલે લસા આવશે 30, તો બંનેના છેદમાં 30 લાવવાનું એટલે 15 દુ 30 ને 6 × 5 = 30 એટલે 2 દુ 4 વત્તા પ્લસ છે તો પ્લસ 5 એકા 5, છેદમાં જે લસા આવ્યો તે એટલે કે 30, એટલે 11/2 ગુણ્યા 4 ને 5 9/30. ચાલો હવે આગળ જોઈએ, અહીંયા કરી કોઈ ભાગ ચાલતો હોય તો ભાગ ચલાવવાનો, આ બંને વસ્તુ હવે ગુણાકારમાં આવી ગયો, 11/2 ગુણ્યા 9/30, આ બંનેમાં જે ભાગ ચાલતો હોય તો ચલાવવાનો, તો અહીંયા કરી આનો ભાગ ચાલશે, આ 30 અને 9નો ભાગ ચાલશે, તો 30 એટલે 10 તાલી 30 અને 9 એટલે 3 તાલી 9 એટલે 3 3 ઉડી ગયા એટલે ઉપર કેટલા બચ્યા 3 ને છેદમાં બચ્યા 10. હવે કોઈ ભાગ ચાલતો નથી તો ગુણાકાર કરી દઈએ એટલે 11 × 3 તો 11 તાલી 33 અને છેદમાં 10 દુ 20 એટલે S11નો સરવાળો આવી ગયો 33/20. બરાબર, જરા ધ્યાનથી કરજો. ચોથો દાખલો અંશ છેદવાળો છે, લસા લઈને દાખલો ગણવાનો છે. ઓકે, તો આ સ્વાધ્યાય 5.3નો પ્રશ્ન એક અહીંથી પૂરો થાય છે.